ની અંદર અરબ સાગર અને બંગાળની ખાડીમાં તોફાનના દિવસો શરૂ થવા જઈ રહ્યા છે, કારણ કે અત્યારે જે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ આવી રહી છે, જેની અંદર મિત્રો માત્ર અરબ સાગરની અંદર એક નહીં પરંતુ બે વાવાઝોડા બનવાની સંભાવના આવી રહી છે। વેધર મોડેલની અત્યારે ડરામણી અપડેટ સામે આવી છે। મિત્રો અમે તમને સૌથી પહેલા આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલના માધ્યમથી મિત્રો આ વાવાઝોડાને લઈને જણાવી રહ્યા છીએ, કારણ કે આ લેટેસ્ટ અપડેટ આધારે મિત્રો વાવાઝોડું અરબ સાગરની અંદર બને એમાંનું એક પહેલું વાવાઝોડું તો મિત્રો ઓમાન દેશ તરફ ફંટાઈ જશે। એટલું જ નહીં, આ વાવાઝોડું જ્યારે ઓમાન દેશ ઉપર ફંટાશે ત્યારે આ વાવાઝોડું ઘણું ઉત્તરીય ભાગો તરફ આવશે ને જેના કારણે આપણા ગુજરાતની અંદર મિત્રો જાણી લો કે ક્યારે આ વાવાઝોડાના કારણે ભારે વરસાદની સંભાવના વધશે। ગુજરાતવાસીઓ માવઠા માટે થઈ જાવ તૈયાર, કારણ કે હજુ વરસાદ મેઘરાજા ભલે ચોમાસું ભલે વિદાય લઈ લીધું હોય, પરંતુ મેઘરાજાએ વિદાય લીધી નથી। ગુજરાત રાજ્યની અંદર અમુક ભાગોમાં તો હજુ મિત્રો અતિ ભારે વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણ। અરબ સાગર બરોબરનો ગાંડો થવાનો છે મિત્રો। એક વાવાઝોડું તો ઓમાન દેશ ઉપર ફંટાઈ જશે, પરંતુ બીજું વાવાઝોડું ઉપરા ઉપર બને તેવી સંભાવના, અને એ વાવાઝોડું મિત્રો ગુજરાતની નજદીક આવે તેવી સંભાવના છે। ને આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે 3 વાવાઝોડા કઈ તારીખે ક્યારે કઈ અરબ સાગર અને બંગાળની ખાડીમાં પણ મિત્રો વાવાઝોડું બનશે, જેનું નામ શું રાખવામાં આવશે ને બીજી તરફ કઈ તારીખે કઈ દિશા તરફ આગળ વધશે, આ તમામ ક્રમશઃ અપડેટ મેળવીએ। અને મિત્રો આપણે હાલના અત્યારે જે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે, જેની અંદર હવામાન વિભાગ તરફથી એ પણ જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર આવનારા 7 દિવસની અંદર વરસાદને લઈ આગાહીને લઈ શું એલર્ટ આપવામાં આવેલા છે। આ તમામ અપડેટ મિત્રો આપણે એક પછી એક મેળવીએ। પહેલા તો મિત્રો આપને જણાવી દઈએ કે આ અપડેટ સૌથી પહેલા અમે આ ચેનલ થકી તમને જણાવી રહ્યા છે, માટે ખાસ મિત્રો આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે ખૂબ જ અગત્યની માહિતી આ વિડીયોની અંદર આપણે કવર કરવાના છીએ। સૌથી પહેલા તો આપને જણાવી દઈએ, અત્યારે દક્ષિણી અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો ધીમે ધીમે વાતાવરણ બરાબરનું તુફાન બનવા માટે તૈયાર થઈ રહ્યું છે। કર્ણાટક તમિલનાડુના વિસ્તારો ઉપર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે જોઈ શકો છો અત્યારનું વેધર મોડલ, કે જેની અંદર મિત્રો દક્ષિણી ભારતના અને પશ્ચિમી તટીય ભાગો ઉપર ભારે વરસાદની સંભાવના, અને અત્યારે કેટલાક ભાગોમાં વરસાદ પણ ખાબકી રહ્યો છે। આ સાથે જ અત્યારે મિત્રો બાંગ્લાદેશ લાગુના મ્યાનમાર વિસ્તાર બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે, ને જેના કારણે પૂર્વી ભારતના ભાગોની અંદર હવામાન વિભાગે અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપેલા છે। મિત્રો અત્યારે જે લેટેસ્ટ વેધર મોડેલની અપડેટ આવી રહી છે, જેમાં આવનારા દિવસો જેની અંદર મિત્રો 10 ઓક્ટોબર આજુબાજુ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર તૈયાર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો મિત્રો કે 9 અને 10 તારીખ આજુબાજુ અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાંથી મજબૂત બને તેવી સંભાવના છે, ને ધીમે ધીમે 11 ઓક્ટોબર આજુબાજુ આ સિસ્ટમ પશ્ચિમી ઉત્તરીય દિશા તરફ આગળ વધતી તમે જોઈ શકો આપણા ગુજરાતની અંદર પણ અરબી સમુદ્રની અંદર તૈયાર થયેલી આ ભયાનક વરસાદી સિસ્ટમ કે જે ડિપ્રેશનના ફોર્મની અંદર મજબૂત બની જશે, ને 13 તારીખે આપણા ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો ભારે વરસાદ અમુક ભાગોની અંદર આપવાની શરૂઆત થઈ જશે, ને ગુજરાતની અંદર અરબી સમુદ્રની અંદર ફરી સક્રિયતાના કારણે આવી શકે છે મિત્રો ભારે માવઠું। અંબાલાલ પટેલે તો મિત્રો કેટલાય દિવસો પહેલા કહ્યું છે કે આવનારા દિવસોમાં અરબી સમુદ્રની અંદર વાવાઝોડા બને, બંગાળની ખાડીમાં વાવાઝોડા બને। ઓક્ટોબર મહિનો તડકાનો અને ભારે વાતાવરણમાં પલટાનો રહેશે, ને જેને જોતા આવનારા દિવસોની અંદર હવે પછી મિત્રો મોડલની અંદર પણ અત્યારે જોવા મળી રહ્યું છે, ને આપણે એ જાણીએ પહેલાં તો એ જાણી લઈએ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારા દિવસોની અંદર ભારતના કયા રાજ્યની અંદર વરસાદની કેવી આગાહી રહેશે જોઈએ તો જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે ભારતના ઉત્તરી ભારત લાગુના વિસ્તારો હોય, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશના ભાગોની અંદર કોઈ ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે આપેલી નથી, પરંતુ અત્યારે દક્ષિણીય અરબી સમુદ્રની અંદર સક્રિય સિસ્ટમ અને અત્યારે અરબી સમુદ્રની અંદર સક્રિય સિસ્ટમના કારણે પૂર્વીય, દક્ષિણી અને પશ્ચિમી ભારતીય તટોના રાજ્યોમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। તમે મિત્રો 6 તારીખનો પણ મેપ જોઈ શકો છો, જેમાં આપણા ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર નથી કરી, પરંતુ
દક્ષિણી ભારત સહિત મહારાષ્ટ્રથી લઈ વિદર્ભના વિસ્તારોથી કર્ણાટક, કેરળથી તમિલનાડુ અને મિત્રો પૂર્વીય આ સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડના ભાગોમાં ભારે વરસાદ આવનારા દિવસોમાં હજુ જોવા મળે. 7 તારીખનો પણ તમે નકશો જોઈ શકો, જેમાં દક્ષિણીય પશ્ચિમી ભારતના તટોની અંદર મિત્રો કે જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવનારા દિવસોની અંદર દક્ષિણી અરબી સમુદ્રની અંદર ભારે મજબૂત થાય ને જે લો પ્રેશરની અંદર સક્રિય થવાના કારણે ફરી એકવાર મિત્રો મોન્સૂન વાપસી કરી શકે છે. ભારતની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થઈને તમે જોઈ શકો કે 8 તારીખે જમ્મુ કાશ્મીરના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભારે વરસાદનું યલો એલર્ટ તો બાકીના દક્ષિણીય પૂર્વી ભારત સહિત મધ્ય ભારતના રાજ્યોની અંદર ઉત્તરી લાગુના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આવનારા દિવસોમાં હવામાન વિભાગે અત્યારથી જાહેર કરી છે. આપને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર કયા જિલ્લામાં વરસાદને લઈને અત્યારે કેવું એલર્ટ આપવામાં આવેલું છે તો તમે જોઈ શકો છો. 5 તારીખના દિવસે દક્ષિણી ગુજરાતના માત્ર જે દક્ષિણના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદાના પંથકો છે કે એ વિસ્તારોમાં ગાજવીજ સાથેના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની હળવી ગતિવિધિની આગાહી. તો બાકીના કચ્છ, ઉત્તર પ્રદેશ, ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો આ સાથે સૌરાષ્ટ્ર, જામનગર, ભાવનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, મધ્ય પૂર્વ ગુજરાતના પણ તમામ જિલ્લાની અંદર મિત્રો સૂકું વાતાવરણ રહેવાને લઈ હવામાન વિભાગે જાહેર કરી છે. આ સાથે 6 તારીખના મેપમાં પણ તમે જોઈ શકો છો માત્ર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવા મધ્યમ ગાજવીજ સાથેના વરસાદની છૂટી છવાયા આગાહી. બાકીના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોમાં સૂકું વાતાવરણ. 7 તારીખે પણ તમે જોઈ શકો. આવનારી 9 તારીખ સુધી વરસાદની કોઈ ભારે આગાહી નથી, પરંતુ જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ રૂપીના વાદળો બનાવી જાય જેમાં પણ 8 ઓક્ટોબર પછી મિત્રો આ હલચલ વધે તેવી સંભાવના છે ને જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં 8 તારીખ પછી થોડી વરસાદની ગતિવિધિ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે બપોર સાંજના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે. પરંતુ મિત્રો હવે પછી આપણે ગુજરાતની અંદર આવનારા દિવસોમાં અરબી સમુદ્ર લાગુના વિસ્તારોમાં વાવાઝોડાને લઈને અપડેટ મેળવીએ. મિત્રો અત્યારે વેધર મોડલો તરફથી ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્રની અંદર આવનારા દિવસોમાં વાવાઝોડું બનવાના કારણે ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને જોવા મળી રહી છે આગાહી. અંબાલાલ પટેલે મિત્રો કેટલાય દિવસ પહેલા કહ્યું કે અરબી સમુદ્રની અંદર હાથિયા નક્ષત્રના અંતિમ અને ચિત્રા નક્ષત્રની અંદર સંધિ યોગ દરમિયાન અરબી સમુદ્રની અંદર મોટી હલચલના કારણે 10 થી લઈ 14 ઓક્ટોબરની વચ્ચે વાવાઝોડા બનવાની સંભાવના રહેશે. તો આ સાથે જ બંગાળની ખાડીમાં પણ 17 થી લઈ 28 ઓક્ટોબરની વચ્ચે વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અને હવે પછી મિત્રો તમને વેધર મોડલના આધારે જણાવીએ તો તમે જોઈ શકો હવે પછી ખાસ કરીને મિત્રો 8 અને 9 ઓક્ટોબર આજુબાજુ અરબી સમુદ્રની અંદર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે કે જે 10 તારીખે મિત્રો લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ શકે છે. અરબી સમુદ્રની અંદર ઓક્ટોબર મહિનાની અંદર રચાનારી આ મજબૂત પહેલી વરસાદી સિસ્ટમ હશે કે તમે જોઈ શકો છો કર્ણાટક, કેરળ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદ આ સિસ્ટમ મિત્રો 9 અને 10 તારીખે આપી શકે છે. અને આ અરબ સાગરની અંદર બનેલી મિત્રો વરસાદી સિસ્ટમ ધીમે ધીમે 11 ઓક્ટોબર, 12 ઓક્ટોબર, 13 ઓક્ટોબર આજુબાજુ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે. અને મિત્રો જેના સર્ક્યુલેશનના વાદળોનું ઝુંડ ધીમે ધીમે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ આવવા લાગશે. અને તમે જોઈ શકો ગુજરાત રાજ્યની અંદર અરબ સાગરની અંદર બનનારું ડિપ્રેશન મિત્રો કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ આપશે. અને તમે વેધર મોડલમાં પણ જોઈ શકો મિત્રો 10 ઓક્ટોબર આજુબાજુ બંગાળની ખાડી પહેલા અરબી સમુદ્રની અંદર મિત્રો જોઈ શકો કર્ણાટક લાગુના કાંઠાના અરબી સમુદ્રના અંદરના ભાગોમાં લો પ્રેશર તૈયાર થશે ને આ લો પ્રેશર ધીમે ધીમે આ રીતે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે. અને મિત્રો 12 ઓક્ટોબર આજુબાજુ આ લો પ્રેશર ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જશે. 12 તારીખથી ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો ભારે પલટાની શરૂઆત થઈ જશે, કારણ કે અરબી સમુદ્રની અંદર જે આ ડિપ્રેશન તૈયાર થશે જેના વાદળોની અસર ગુજરાત ઉપર શરૂ થઈ જશે. અને તમે જોઈ શકો મિત્રો 13 અને 14 ઓક્ટોબર આજુબાજુ અરબી સમુદ્રની અંદર સિવિયર સાયક્લોનના ફોર્મની અંદર ડીપ ડિપ્રેશનની કેટેગરીમાંથી બનેલી સિસ્ટમ પરિવર્તિત થઈ જશે. આમ અરબી સમુદ્રની અંદર મિત્રો 14 ઓક્ટોબર આજુબાજુ વાવાઝોડું બનવાની સંભાવના છે, પરંતુ તમે જોઈ શકો આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર કર્ણાટકના કાંઠાના ભાગોમાં બન્યા બાદ આ રીતે થોડી વધારે પડતી પશ્ચિમની દિશા તરફ ફટાફટ આગળ વધશે અને મિત્રો ગુજરાતની નજીકથી
થોડી ઉત્તરની દિશા તરફ આ સિસ્ટમ આવશે ત્યારે મિત્રો ગુજરાતના કેટલાક ભાગોની અંદર તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતનું વાતાવરણ અચાનક બદલાશે અને ગુજરાતના દક્ષિણી સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના, ખાસ કરીને મિત્રો 13 ઓક્ટોબરથી લઈ 16 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે ને જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટાની સાથે આવશે વરસાદનો એક મોટો રાઉન્ડ, જેમાં સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં તેજ પવન ફૂંકાશે કારણ કે ડિપ્રેશન જ્યારે આ સિસ્ટમ બનશે ત્યારે જ મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર પલટાની સાથે પવન ફૂંકાવાની શરૂઆત થઈ જશે કારણ કે મિત્રો આપણા અરબી સમુદ્રની અંદર વાવાઝોડું હોય તો જેની અસર ગુજરાતને ચોક્કસ નોંધાય, પરંતુ પહેલું આ વાવાઝોડું મિત્રો કે જે તમે જોઈ શકો છો ઓમાન દેશ તરફ ફંટાઈ જશે ડિપ્રેશનના ફોર્મની અંદર, ઓમાનના દરિયાકાંઠે આ સાયક્લોન ત્રાટકી શકે છે, પરંતુ તમે જોઈ શકો છો જ્યારે મિત્રો 12 તારીખે ડિપ્રેશનની કેટેગરીની અંદર આ વાવાઝોડું કે જે હશે ત્યારે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હશે અને મિત્રો જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પણ મજબૂત બની દક્ષિણી આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કાંઠાના ભાગોમાં ત્રાટકે તેવી સંભાવના, ધીમે ધીમે બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ મિત્રો દક્ષિણી ભારતના ભાગોને ક્રોસ કરી અને અરબી સમુદ્રની અંદર આવે તેવી સંભાવનાને તમે જોઈ શકો. લો પ્રેશરના ફોર્મની અંદર 14 તારીખે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ અરબી સમુદ્રની અંદર આવશે. 15 ઓક્ટોબર આજુબાજુ આ સિસ્ટમ મિત્રો વધુ મજબૂત દરિયાની અંદર બની અને ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી જશે અને તમે જોઈ શકો કે બંગાળની ખાડીમાંથી આવનારી આ સિસ્ટમ લો પ્રેશરમાંથી ડિપ્રેશનની કેટેગરીમાં ને ધીમે ધીમે ઉત્તરી દિશા તરફ આગળ વધવાની શરૂઆત થઈ જશે. અત્યારે મોડલો બતાવી રહ્યા છે કે મિત્રો બીજી જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી અરબી સમુદ્રમાં આવશે એ સિસ્ટમ ઉત્તરી ભારત તરફ આગળ વધતી તમે જોઈ શકો મહારાષ્ટ્રના દરિયાકાંઠા ભાગોમાં ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જશે. જોકે આ સિસ્ટમ મિત્રો વાવાઝોડું બને તેવી પણ સંભાવના છે ને આ વાવાઝોડું ઓમાન દેશ તરફ ફંટાશે કે ગુજરાત ઉપર ત્રાટકશે તેની કોઈ સંભાવના અત્યારથી આપણે કહી ન શકીએ, પરંતુ જોવા જઈએ તો અત્યારે મોડલો આ બીજું વાવાઝોડું જે મિત્રો અરબી સમુદ્રની અંદર બનશે આ વાવાઝોડું ગુજરાત ઉપર મિત્રો ડિપ્રેશનથી પણ ડીપ ડિપ્રેશનની કેટેગરીની અંદર કાંઠાના ભાગો સુધી આવે અને તમે જોઈ શકો મિત્રો કે 16 ઓક્ટોબરથી 18 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાંથી આવનારું આ અરબી સમુદ્રની અંદર રચાનારું બીજું વાવાઝોડું કે જે ગુજરાતના કાંઠાના ભાગોની અંદર ત્રાટકે તેવી સંભાવના અત્યારે વેધર મોડલો બતાવી રહ્યા છે ને જેના કારણે મિત્રો જોઈ શકો છો કે 10 તારીખથી લઈ 20 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર મોટા પલટા આવે ને જે વાવાઝોડું મિત્રો બંગાળની ખાડીમાંથી અરબ સાગરમાં આવ્યું, અરબ સાગરમાંથી ઉત્તરી તરફ આગળ વધી અને મહારાષ્ટ્રના કાંઠાથી દક્ષિણી ગુજરાતથી લઈ આ વાવાઝોડું મિત્રો અત્યારે ગુજરાતમાં ત્રાટકી અને મધ્ય ભારતના ઉત્તરી તરફના ભાગો તરફ લો પ્રેશરની કેટેગરીની અંદર જાય તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે. પરંતુ મિત્રો બીજું વાવાઝોડું કઈ દિશા તરફ થશે તે અત્યારથી એમનું ફોરકાસ્ટ કરવું મુશ્કેલ જણાય, પરંતુ પહેલું વાવાઝોડું અરબી સમુદ્રની અંદર બનશે તે તો ઓમાન દેશ તરફ ફંટાશે, પરંતુ જ્યારે આ વાવાઝોડું મિત્રો મજબૂત બનશે ને જેના કારણે ગુજરાતની અંદર તમે જોઈ શકો એમના સર્ક્યુલેશનના વાદળો બરોબર ગુજરાત ઉપર આવશે ને જેના કારણે ગુજરાતની અંદર 13 તારીખથી લઈ 18 તારીખ વચ્ચે મિત્રો ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે અને બીજું વાવાઝોડું આવશે જેના કારણે પણ મિત્રો 18 તારીખથી લઈને 23 તારીખની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદના અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર સંભાવનાઓ જોવા મળી રહી છે. મિત્રો આ લેટેસ્ટ અપડેટ અમે તમને જણાવી રહ્યા છે, આમાં કોઈ ફેરફાર હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું.